આમ તો છે ને માણસના જીવનની અંદર છે ને બે રસ્તા હોય છે. એક સવાલનો રસ્તો હોય છે ને બીજો એક વિશ્વાસનો રસ્તો હોય છે. પણ આપણને આશ્ચર્ય એ બાબતનું થાય કે ચમત્કાર રહ્યો ને એ હંમેશના વિશ્વાસના રસ્તા ઉપર જ થાય છે, એ પ્રશ્નના રસ્તા ઉપર નથી થતો. કારણ કે મંદિર સુધી આપણે લઈ જતી પગલીઓ રહીને આપણને ભગવાન સુધી નથી પહોંચાડતી, પણ શ્રદ્ધા નામનું એક જ પગલું હોય ને એ સીધું હૃદય સુધી, એ ભગવાન સુધી લઈ જાય છે. તો આજે આપણે આ રવિ સભા પ્રવચનની અંદર જીવનની અંદર શ્રદ્ધાની કેટલી અગત્યતા છે અને એવા પણ ઉદાહરણો જોશું કે જેમના જીવનની અંદર એ શ્રદ્ધાના બળથી ક્યાં સુધી પહોંચી ગયા છે. ખરેખર તો શ્રદ્ધા શું છે અને શ્રદ્ધા હોય ત્યારે ભગવાન જીવનમાં કેવી રીતે પોતે માર્ગ બતાવે છે ને એની બધી બાબતો આજે આપણે આ રવિ સભાની અંદર જાણવાના છીએ. તો ચાલો એક શ્રદ્ધાની દીપક પ્રગટાવીએ અને આજના રવિ સભા પ્રવચનની શુભ શરૂઆત એ મંગલાચરણથી કરીએ. નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો શ્રદ્ધા છે. જીવનની અંદર દરેક વ્યક્તિને સફળતાના શિખરો સુધી પહોંચવું છે. કોઈકને આધ્યાત્મિક માર્ગની અંદર સફળ થવું છે, કોઈકને વ્યવહારિક માર્ગની અંદર સફળ થવું છે, તો કોઈકને પોતાના સામાજિક ક્ષેત્રની અંદર સફળ થવું છે, કોઈકને ધંધાકીય હોય કે આર્થિક રીતે હોય. એટલે દરેક ક્ષેત્રની અંદર દરેક વ્યક્તિને એ સફળતાના શિખરો સુધી પહોંચવું છે. અને એના માટે આપણને પણ ખ્યાલ છે કે ઘણા બધા પરિબળો એ જવાબદાર છે અને તમારામાં ગુણ એવા હોય ને તો એ તમે સફળતા સુધી પહોંચી શકો. એ પછી એકાગ્રતા હોય કે મહેનત હોય કે પછી એક ટીમ વર્ક હોય, એક સંપથી કાર્ય કરવામાં આવે અને આપણામાં રહેલી એ ધીરજ પણ જરૂરી છે. પરંતુ સાથે સાથે એક અગત્યનું અને મહત્વનું પણ પરિબળ એ આપણી કાર્યની સફળતા પાછળ છુપાયેલું હોય છે અને એ છે શ્રદ્ધા. આમ તો જ્યારે પણ શ્રદ્ધા શબ્દ બોલવામાં આવે ને ત્યારે ફેથ એન્ડ લોજિક શબ્દ વાપરવામાં આવે છે. ફેથ મીન્સ શ્રદ્ધા અને લોજિક મીન્સ તર્ક. માણસ આજે તર્ક વિતર્કની અંદર આજે ભગવાનને પણ ખોટો ઠરતો જોવા મળે છે. પરંતુ આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે શ્રદ્ધાની આપણા જીવનની અંદર કેટલી અગત્યતા છે અને આપણે ભગવાનનું ધામ પામવું છે, આપણે ભગવાનને પામવા છે, તો એના માટે શ્રદ્ધાની કેટલી આવશ્યકતા આપણા જીવનની અંદર છે. ખરેખર તો જીવનની અંદર શ્રદ્ધા દરેક ક્ષેત્રની અંદર જરૂરી છે. આજે કોઈક વિદ્યાર્થી હોય ને તો એને પણ ધીરજતાથી શ્રદ્ધાએ સહિત ભણવું જ પડે. પણ જો શ્રદ્ધા જ નહીં રાખે ભણવા ઉપર, શિક્ષણ ઉપર, તો પછી ભવિષ્યની અંદર કોઈક નોકરી ધંધો કે વ્યવસાય નહીં કરી શકે. અરે કોઈક ડોક્ટરનું ભણતો હોય, કોઈક એન્જિનિયરનું ભણતો હોય, તે થોડા 5મા કે 8મા ધોરણની અંદર બની જાય છે. પણ જો તે પોતે બાલ વાટિકાથી લઈને એ કોલેજ પૂરી ન થાય ને ત્યાં સુધી શ્રદ્ધાથી પોતે મંડ્યો રહે છે. અરે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર તે દરેક મુમુક્ષુને એક આધ્યાત્મિક, એક આત્યંતિક કલ્યાણ સુધી પહોંચવા માટે અને એક બ્રહ્મરૂપ થવા માટે સાધના કરે છે. તો એ ઘણી બધી વખત એ સાધનાની અંદર પોતે પડી પણ જાય છે, પોતે આગળ વધી પણ નથી શકતો, પણ ફરી વખત ઊભો થઈને પોતે ચાલે છે, પછી દોડે છે અને એ સાધનાથી સાક્ષાત્કાર સુધી પહોંચે છે. તો તાત્કાલિક તો કોઈ બાબતની અંદર કંઈ થવાનું નથી. એટલે એના માટે શ્રદ્ધા જરૂરી છે. જો સંસ્કૃતની અંદર કહેવાયું છે કે શ્રદ્ધા સર્વશામ માતા, એટલે કે શ્રદ્ધા રહીને દરેક કાર્યની માતા છે. કોઈકને સારી રસોઈ બનાવતા શીખવું હોય,
કોઈકને સારું ક્રિકેટ રમતા શીખવું હોય, કોઈકને સારું બોલતા શીખવું હોય, કોઈકને સારું એવું પોતાના ક્ષેત્રની અંદર વર્ચસ્વ જમાવવું હોય, તો એ શ્રદ્ધા તો જરૂરી જ છે. કારણ કે શ્રદ્ધાથી જ તમે કાર્ય એ સતત તમે કરી શકશો. શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ તો એ બાળપણથી જ તે પોતે એટલા શ્રદ્ધાવાળા હતા. તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને બોચાસણની અંદર મંદિર, તમે સાળંગપુરની મંદિર, અરે ગઢડાની અંદર મંદિર, તો આ એમને બનાવ્યા એ શ્રદ્ધાથી જ બનાવ્યા છે. ભગતજી મહારાજને પણ શ્રદ્ધા કેટલી ગુણાતીતાનંદ સ્વામી ઉપર, એમના વચનો ઉપર, તો એ 3.5 વર્ષ દરમિયાન 24 કલાકમાં 23 કલાક તેમને સેવા કરેલી છે. યોગીજી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય, એ યમુના નદીના કિનારે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે અહીંયા અક્ષરધામ મંદિર બનાવવું જ છે. તો 30-35 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે શ્રદ્ધાથી કાર્ય કરેલું છે. એ ગઢડાની અંદર મંદિર હોય તો ત્યાં પણ ધીરજ, એ રાજ પલટો થશે શાસ્ત્રીજી મહારાજે કહ્યું અને એ થયું પણ. જો ત્યાં પણ શ્રદ્ધા તો રાખીને. એ સચિન તેંડુલકર એમનામ આપણે ગોડ ઓફ ક્રિકેટ નથી કહેવાતા કે માઇકલ જોર્ડન ધ ગોડ ઓફ બાસ્કેટબોલ. બાસ્કેટબોલના ભગવાન કોણ? તો માઇકલ જોર્ડન. ક્રિકેટના ભગવાન કોણ? સચિન તેંડુલકર. એ આપણે આઇન્સ્ટાઈન હોય કે ન્યૂટન હોય કે સ્વામી વિવેકાનંદ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એમને આપણે એમનામ યાદ નથી રાખતા. એમના જીવનની અંદર એ શ્રદ્ધા નામનું તત્વ હતું, એ પરિબળ હતું ને, એના લીધે તેઓ અત્યારે જગ વિખ્યાત થયા છે. અરે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો એક દિવ્ય સંવાદ આપવામાં આવેલો છે. જે 18 અધ્યાયની અંદર આપણને શ્રીમદ ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ. એના 700 શ્લોક છે અને આ 700 શ્લોક આપણા જીવનને એક સાચી દિશા આપે છે, સાચો રસ્તો ચીંધે છે. અને આપણા જીવનની અંદર શું કરવું અને શું ન કરવું, એ દરેક પ્રશ્ન કે મૂંઝવણની અંદર સમાધાન આપે છે. તો એ તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય વાંચો ને, એની અંદર 39મા શ્લોકની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એટલે કે શ્રદ્ધાવાન પુરુષોને એ જ જ્ઞાનને પામે છે. તમારે ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, રામાયણનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અરે બ્રહ્મરૂપ થવા માટેની એ સાધના કરવી છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, તો એમ નામ નહીં થાય. આ કાંઈ 1-2 કલાકનું કે 1-2 દિવસનું 1-2 વર્ષનું કામ નથી. આ તો એક લાંબી યાત્રા છે અને આ યાત્રાની અંદર ઘણા બધા વિઘ્નો પણ આવવાના છે. પરંતુ આ વિઘ્નો વચ્ચે પણ એ આપણે શ્રદ્ધાથી માંડવાનું છે, એ ભગવાનમાં વિશ્વાસ રાખવાનો છે અને આપણી બુદ્ધિ રહીને, તર્ક વિતર્ક રહીને એને બુદ્ધિને તાળા મારી દેવાના છે. અને ભગવાન અને સંત જેમ કહે ને એવી રીતે આપણે આપણું જીવન બનાવ્યું. જો આપણા ભારત વર્ષની અંદર જે આ શ્લોક આપવામાં આવેલો છે ને કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, 2 દ્રષ્ટાંતો એવા છે કે જે 2 દ્રષ્ટાંતો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જો તમારામાં શ્રદ્ધા હોય ને તો થઈ શકે કાર્ય. એક છે ને તલ તુંબડિયા શાસ્ત્રી તરીકે ઓળખાતા ઋષિ, જેમને ઘણા બધા વ્યાકરણનો ગ્રંથ પણ લખેલો જ છે. તો આ પોતે વરદરાજ નામનો આ બાળક બહુ ભણવાની અંદર હોશિયાર નહીં પણ ઠોઠ. સ્વાભાવિક રીતે ગુરુકુળની અંદર એડમિશન એના માતા પિતાએ કરી દીધેલું, કઈ યાદ જ ન રહે. ઋષિ મુનિઓ તો શ્લોકો બોલે, ઘણું બધું સમજાવે, અર્થઘટન કરે, નિરૂપણ કરે, પણ આને કઈ યાદ ન રહે. એટલે આ પોતે નમ્રતાથી એના ગુરુને વિનંતી કરે છે કે ગુરુ તમે બધું ભણાવો છો સારું, નિરૂપણ પણ સારું કરો છો, પરંતુ મને કઈ યાદ નથી રહેતું, એટલે આનો મને કઈ ઉપાય દર્શાવો. અને એ ઋષિએ તેમને કહ્યું કે જો એક તુંબડી લે અને થોડાક તલ લે અને એક શ્લોક બોલવાનો તુંબડીમાં નાખવાનો. અને ખરેખર એને તલ લીધા ને વાટકી તુંબડી લીધી ને એમાં એક શ્લોક બોલે, તલ નાખે, બીજો શ્લોક, એવી રીતના તુંબડી ભરાઈને ત્યાં સુધી એ શ્રદ્ધાએ સહિત કાર્ય કરવાનું. અને આવી રીતે એને કર્યું, અઠવાડિયા સુધી ચાલ્યું. પછી તો 10 વખત બોલે ને યાદ રહી જાય, પછી 5 વખત, 4, પછી તો છેલ્લે તો એ સ્થિતિ સુધી આ વરદરાજ પોગી ગયો કે 1 વખત બોલે ગુરુ અને એમનામાં આ વરદરાજને યાદ રહી જાય, એમના મોઢે યાદ રહી જાય. એટલી યાદ શક્તિ પાવરફુલ થઈ ગઈ. જે ઠોઠ હતો, જેને ખીજવતા હતા બધાય, અને એના કરતા પણ આગળ આ નીકળી ગયો વરદરાજ અને તલ તુંબડિયા શાસ્ત્રી તરીકે ઓળખાણું. તો જો શ્રદ્ધાથી થઈ શકે છે કાર્ય.
અરે બીજું પણ આપણે ઉદાહરણ, એક વ્યાકરણશાચાર્ય જેને અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો, એવા પાણીની આ પણ આપણે વાત સાંભળી હશે, પણ ટૂંકમાં અત્યારે આપણે વાત કરીએ તો બાળપણમાં છે ને એકવાર ગામની અંદર એક જ્યોતિષી આવ્યા હતા. એટલે આ પાણીની એમને પોતાનો હાથ બતાવવા ગયા, કારણ કે પાણીની ઈચ્છા હતી કે મારા ભાગ્યની અંદર ભગવાને શું લખ્યું છે, હું મોટા થઈને શું બનીશ, આવી દરેકની ઈચ્છા હોય. જે ભૂતકાળમાં છે ને વહી ગયું એને કંઈ સંભાળે નહીં, વર્તમાનમાં પાછા જીવે નહીં, અને ભવિષ્યની ચિંતા બહુ આપણે બધા વિશેષ કરીએ છીએ. એમાં આ પાણીની છે ને એને મનમાં એવું નક્કી થયું કે મારે આ બધા જ્યોતિષી આવ્યા છે એટલે એ તો ભવિષ્યનું ભાગતા જ હોય, એટલે મારે પણ હથેળી બતાવીશ. તો હથેળી આમ જ્યોતિષીએ 2-3 વખત છે ને આમ જોઈ અને બાળક સામે જોયું, અને પોતે નિરાશ વદને એને કીધું કે બેટા, તારા હાથની અંદર છે ને વિદ્યાભ્યાસની રેખા જ નથી, એટલે તું ભવિષ્યની અંદર એ સારું નહીં ભણી શક. એટલે છોકરો છે ને તરત તે પોતે આશ્રમની અંદર જ તે જાય છે, રસોડાની અંદર ચપ્પુ લીધું, પરંતુ એ પૂર્વે એ જ્યોતિષી પાસે કીધું કે આ તમે જે હાથ એ કઈ જગ્યાએ આ વિદ્યાભ્યાસની રેખા હોય છે. એટલે જ્યોતિષીને મનમાં એવું નહોતું કે આની પાસે તો ચપ્પુ લઈને આવ્યો છે, એટલે જ્યોતિષીએ હથેળીમાં જે રેખા હોય ને એ દર્શાવી, જો અહીંયા હોય ને તો વિદ્યાભ્યાસ હોય. અને તરત તે આ પાણીની એ જગ્યાએ છે ને ચપ્પુથી ચીરો પાડી દીધો, અને હાથમાંથી દળદળ લોહી વહેવા લાગ્યું. પણ એનો કઈ દુઃખ નહોતું, એને ગર્વ હતો, ને ગર્વથી એને બોલ્યો કે મહાશય, આ રહી જો વિદ્યાભ્યાસની રેખા. અને ત્યારબાદ એ હૈયાની અંદર એ અતૂટ શ્રદ્ધાના દીપ એને પ્રગટાવ્યા અને પોતે વિદ્યાભ્યાસ શરૂ કર્યો. અને આવી તો એને અગાધ શ્રદ્ધાના પરિણામે એ ભારત વર્ષના એ મહાન વ્યાકરણચાર્ય બન્યા. અને જો એ શ્રદ્ધાથી શક્ય બન્યું, અને એલા જ્યોતિષીને પણ ખબર પડી ગઈ તો ભવિષ્યની અંદર બનીશ જ તે. તો જો આવી શ્રદ્ધા હોય ને તો એ કાર્ય થઈ શકે છે. એટલે તે જો શ્રીજી મહારાજે પણ ગઢડા મધ્યના એ 33મા વચનામૃતની અંદર આપણને એક બ્રહ્મ વાક્ય કહ્યું છે. જીવનની અંદર ઘણી બધી વખત છે ને આપણે હારી જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, માનસિક તણાવની અંદર આવી જઈએ છીએ. આપણી પાસે બધી પ્રકારની સુખ સગવડતા છે, છતાં પણ આજે માણસ એ અટૂતો અને આતુરતાનો એ ભોગ બન્યો છે. અપૂર્ણતા એને ઘણી બધી વખત એ હેરાન કંદડે છે. અને ત્યારે આ શ્રીજી મહારાજ શું કહે છે આપણને સર્વ કોઈને કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે શ્રદ્ધાથી જે કરે ને એ થાય જ તે. તો જો આપણા જીવનની અંદર જો શ્રદ્ધા હશે ને તો તમે જે ધારશો ને એ થશે થશે ને થશે જ તે. અને શ્રદ્ધા એટલે એ કાર્ય સફળ ન થાય ત્યાં સુધી એ મારાથી આ કાર્ય જરૂર સફળ થશે જ તે ને આવો પાછો દ્રઢ વિશ્વાસ રાખવાનો, અને દ્રઢ વિશ્વાસ રાખીને પૂરું નહીં કરવાનું, પછી પાછું કાર્યમાં સતત એ મંડ્યા જ રહેવાનું. એટલે જ તે જો અક્ષર પુરુષોત્તમ ઉપાસના આજે ગગનચુંબી મંદિરો બાંધનારા તે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એ પોતાના જીવનની અંદર એક શ્લોક એમને છે ને હંમેશા પોતે નજર સમક્ષ રાખે, અને ગમે ત્યારે એ ક્યારેય કોઈ દિવસ એમને અફસોસ કરવા જેવું એમને કીધું કે મને કોઈ એવું કઈ ઘટના બની જ નથી કે મારે અફસોસ કરવો પડે. એટલે જો વિચાર કરીને જ પોતે કાર્ય કરતા. તેઓ એક શ્લોકને અવશ્ય પોતે યાદ રાખતા, અને ઘણી બધી વખત પ્રવચનની અંદર પણ કહેતા. અને આપણે પણ પ્રેરણા લેવાની છે કે પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચઃ, પ્રારંભ વિઘ્ન વિહતા વિરમતિ મધ્યા, વિઘ્નેહ પુનઃ પુનરપી પ્રતિહમ્મન્યઃ, પ્રારંભન ઉત્તમ જન પરિત્યજ્યતિ. એટલે કે એ નિમ્ન કોટીના માણસો, એટલે કે બીજા શબ્દોમાં આપણે કહીએ ને તો શ્રદ્ધાહીન માણસો, એ છે ને વિઘ્નના ભયથી કાર્યની શરૂઆત જ ન કરે. 3 પ્રકારના જો માણસો જોવા મળે છે. કોઈ પણ કાર્ય છે ને દરેકની ઈચ્છા તો હોય જ તે મારે કરોડપતિ થવું છે, મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે. પરંતુ આવા પહેલા પ્રકારના કેવા નિમ્ન કોટીન માણસો હોય, એને ભય હોય ને શરૂઆત જ ન કરે, એ ખાલી વિચાર કરે, કાર્ય ન કરે. પછી મધ્યમ કક્ષના માણસો કેવા હોય, કાર્ય થયું કરે ખરી, પણ વિઘ્ન આવે ને એટલે તરત તે કાર્ય ઉપર પૂર્ણ વિરામ મૂકી દે, આગળ કાર્ય ચલાવે જ નહીં. અને જે ઉત્તમ પુરુષો છે, જે ઉત્તમ કોટીના છે ને, એ ગમે એટલા વિઘ્નો ન આવે છતાં પણ પોતાના કાર્યને ક્યારેય છોડતા નથી. બસ આ ઉત્તમ કોટીના માણસોની અંદર આપણે આવવાનું છે ને એ શ્રદ્ધાથી શક્ય છે.
આજે જો આપણે સ્વિચ દબાવીએ ને એટલે તરત બલ્બ ચાલુ થઈ જાય છે, અને જેને પ્રકાશ આપ્યો ને એ ખરેખર એ આપણને પણ ખ્યાલ છે થોમસ આલ્વા એડિસન. પરંતુ આ થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરવા પાછળ એને કેટલી શ્રદ્ધાથી પ્રયોગો કર્યા, 10,000 કરતાં વધુ પ્રયોગો કર્યા. એટલી શ્રદ્ધા રાખવી પડી. તો એ પાછું આપણે ભૂલવું ન જોઈએ. આજે તમને જે ટેકનોલોજી અત્યારે આજુબાજુ દેખાઈ રહી છે ને, તમારા હાથમાં રહેલો ફોન અને તમે જે સ્પીકર એમાંથી સંભળાય છે, આ બધુંય માણસની શ્રદ્ધાથી જ શક્ય બન્યું છે. અને એ વ્યક્તિએ શ્રદ્ધા રાખેલી છે અને ત્યારે આપણી સુધી આ વસ્તુ પહોંચી છે. તમે જો સત્યકામ ઝાબાલીનનું પણ દ્રષ્ટાંત આપણને ખ્યાલ છે. હવે પોતે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે એ પોતે આશ્રમમાં જાય છે. ગુરુએ શું કર્યું, હું તને બ્રહ્મ વિદ્યા શીખવાડીશ, પરંતુ મારી આજ્ઞા છે, 400 ગાય છે ને 1000 ગાય ન થાય ને ત્યાં સુધી તું આવતો નહીં. અરે 1000 ગાય સુધી આ સત્યકામ ઝાબાલી પોતે જંગલની અંદર રહેશે અને ગાયોની બધી વ્યવસ્થા પોતે, અને 1000 ગાય થાય ને પછી તો એ પૂર્વે તો બધાય તે દેવોએ આવીને એ બ્રહ્મ વિદ્યા આપી દીધેલી. અને ગુરુએ કીધું, ગુરુને પાછી વાત કરી, જો 1000 ગાય થઈ ગઈ હવે મને બ્રહ્મ વિદ્યા આપો. અને ગુરુએ કીધું તે મારી આજ્ઞા પાળીને એના લીધે તને બધાય દેવો પ્રસન્ન થઈને જે આપ્યું છે ને એ જ બ્રહ્મ વિદ્યા છે, હવે તાર જરૂર જ નથી. તો જો સત્યકામ ઝાબાલીએ એ પોતે શ્રદ્ધા રાખી, એટલે શ્રદ્ધા વિશ્વાસ અને પુરુષાર્થ રહ્યો ને, એટલે દ્રઢ વિશ્વાસ સહિત જો ધીરજવાળો પ્રામાણિક પુરુષાર્થ કરવામાં આવે ને તો સફળતા અવશ્ય આપણને પ્રાપ્ત થાય જ છે. કારણ કે જો પુરુષાર્થ વિનાની ગમે એટલી દ્રઢ શ્રદ્ધા હંમેશા છે ને પાંગળી જ પુરવાર થાય છે. અંગ્રેજીની અંદર છે ને એક કહેવત છે કે ફેઇથ વિધાઉટ વર્ક્સ ઇઝ ડેડ. એટલે કે પુરુષાર્થ વગરની શ્રદ્ધા રહીને એ મરણ તુલ્ય છે. પુરુષાર્થ પણ કરવો પડે. આપણે નકરું વિચાર કરીએ, આ પ્રાપ્ત કરવું છે, આ મેળવવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, તો એમ કંઈ પ્રાપ્ત તમને નથી થઈ જવાનું. પરંતુ એની સાથે મહેનત પણ કરવી પડશે. પુરુષ પ્રયત્નનો પણ મહિમા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આપણને કીધેલું છે. એક વખત છે ને એક માણસ બોરડીના છાંયડામાં સૂતો હતો અને એવામાં તે એક બોર છે ને વૃક્ષ ઉપરથી એની છાતી ઉપર પડ્યું. એટલે બોર જોઈને છે ને તરત આમ મોંમાં પાણી તો છૂટી જ ગયું હતું, પણ મારો બેટો આળસુનો પીર હતો. એટલે માણસને છાતી ઉપરથી બોર મૂકવા જેટલો પુરુષાર્થ કરવો એને છે ને કઠણ લાગતો. એટલે એને કોઈ નજીક આવે ને એની રાહ જોવા બેઠો, એવામાં ત્યાંથી છે ને એક ઊંટ સવાર નીકળો. એટલે આ ઊંટ સવારને બૂમ પાડી. હવે એના મનની અંદર શું હતું કે ઓલા ઊંટ સવાર મારી પાસે આવે અને જે મારા છાતી ઉપર જે બોર પડ્યું છે ને એ બોર મારા મોંમાં મૂકી દે. એટલે આ ઊંટ સવાર તો ઊંટ ઉપરથી નીચે ઉતરો અને એને એમ લાગ્યું કે બિચારો બહુ માંદો હશે, એટલે આ આપણે મદદ કરવી. તો દોડતો નજીક આવ્યો. તો એને પૂછ્યું કે આ તમને શું મદદ કરું તમારી? તો ઓલા સૂતેલા માણસે કીધું કે આ જો છાતી ઉપર પડેલું બોર તને દેખાય છે? તો ઓલો કે હા. તો એ કે છે ને જો આ મુખમાં તાર મૂકવાનું છે. હવે આવી બેવકૂફ માંગણી કરીને છે ને ઓલો ઊંટ સવાર તો ગુસ્સે ભરાઈ ગયો અને મોઢામાં મૂક્યા વગર પાછો વળી ગયો. પરંતુ ઓલો જે સૂતો હતો ને માણસ, જે આળસુનો પીર હતો, એ હું જાતા ઓલો બોલો ને તરત કીધું કે આ હા કેટલો આળસુ લાગે છે. એક મેં ખાલી છાતીમાં એક બોર હતું એ મારા મોંમાં મૂકવાનું કીધું, એટલું આ કરી ન શક્યો. હવે આ દ્રષ્ટાંત ઉપરથી થોડીક અંતરદ્રષ્ટિ કરીએ કે ઓલો ઊંટ વાળો આળસુ હતો કે ઓલો સૂતેલો માણસ આળસુ હતો? તો આળસુ તો આ સૂતેલો માણસ હતો. એક હાથથી છાતી ઉપર પડેલું બોર પોતે મોંમાં ન મૂકી શક્યો. એટલે છે ને આપણા જીવનની અંદર આ આળસ રહીને એ આળસના લીધે તે આપણે જે પ્રાપ્તિ કરવી છે ને, જે સફળતા સુધી પહોંચવું છે ને, એ આપણે પહોંચી નથી શકતા. એટલે શ્રદ્ધા જરૂરી છે, પણ શ્રદ્ધા સાથે પુરુષાર્થ પણ જરૂરી છે, તો જ એ આપણને પ્રાપ્ત થાય છે. એક કહેવત ઘણી બધી વખત સાંભળી હશે કે આળસ રહીને એ જીવતા માણસની કબર છે. કારણ કે આ આળસના કારણે જ તે માણસ ને એ પુરુષાર્થ વિહીન થઈ જાય છે અને પરિણામે ગમે એવી ઉચ્ચ શ્રદ્ધા એ પુરુષાર્થના અભાવે મરી પણ પરવારે છે. એટલે કે એ સફળ થઈ શકતો નથી. એણે જે નક્કી કરેલા એ કાર્યો સુધી પહોંચી પણ શકતો નથી. અને જે એને સફળ થવું છે ને એની બસ એ વિચાર એમનામ પડ્યો રહેશે. એટલે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 20મા વચનામૃતની અંદર કીધું છે કે હરિભક્તને જેટલી પણ કસર રહે છે ને, જો દરેકની અંદર કસર હોય
અમુક કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, કપટી હોય, અમુક બેદરકાર હોય, એ અમુક આરતી કે થાળ પણ ન કરતો હોય, અરે પૂજા પણ ન કરતો હોય, ડુંગળી લસણ બધુંય ચાલે એને, બહાર ગામ જાય તો પૂજા ઘરે મૂકીને જ જવાનું, બહાર તો જશું કેવું લાગશે, અરે તિલક ચાંદલો કરવામાં પણ એને શરમ આવે છે. તો એ કસર આ કસર બધી ભૂલો જ થઈ ને. તો આ બધું કોઈ પણ કાર્ય સિદ્ધિ માટે એટલે આળસનો આપણે સદંતર ત્યાગ કરવાનો છે ને પુરુષાર્થ કરવી અનિવાર્ય બાબત છે. અને જેને પુરુષાર્થ કર્યો છે ને એ સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે. કારણ કે ભૂખ્યા માણસને કોઈ ભોજન આપે, એના મોઢામાં કોળિયા મૂકી દે, પણ ચાવવું તો ભાઈ માણસે જ પડે ને. તેમ રસોડામાં એમનામ બેસી જાઓ કે મન કોઈક પીરસશે, મન કોઈક આપશે, તો એમ કોઈ ન આપે. એ તો તમારે જે તે પ્રકારના પાત્રની અંદર એ રોટલી કે શાક કે લઈને ખાવું જ પડે. એમ પુરુષાર્થ કરવો જ પડે. અને એવો શ્રદ્ધા સહિતનો પુરુષાર્થ હોય ને તો ગમે એવી પ્રતિકૂળતા હોય ને તો એ તે સાનુકૂળતામાં ફેરવાઈ જાય છે. જાપાનનું આપણે એક દ્રષ્ટાંત જોઈએ જેથી આપણને ખ્યાલ આવે, કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય. આવું જાપાનમાં છે ને એક વખત હવામાન ખાતાએ આગાહી કરી અને આગામી 15-12 વર્ષ પછી સુધીમાં છે ને વરસાદ વરસવાનો નથી આવી આગાહી કરી. અને આ આગાહીથી બધા ખેડૂતો હતા એમને ઘણો બધો આઘાત લાગ્યો અને બધા માથે હાથ દઈને બેસી ગયા. પણ એમાંથી એક ખેડૂત હતો ને એ પોતાના ખેતરમાં હળ હાંકવા માંડ્યો અને આખું ખેતર હતું ને વ્યવસ્થિત ખેડી નાખ્યું. અને તોય વરસાદ ન થયો, વર્ષ નકામું ગયું. તો બીજા વર્ષે ફરીવાર એ ખેડૂતે વાવણીની તૈયારી કરી. એટલે એનું આવું વર્તન જોઈને છે ને એક ડાહ્યો એક ખેડૂત માણસ હતો. હવે એને સમજાવવાનું વાત કરી કે અલ્યા મૂરખ, તને ખબર તો છે આગાહી થઈ છે કે આગામી 12 વર્ષ સુધી વરસાદ વરસવાનો નથી, તો આ ખોટી શું મહેનત કરે છો તું? અને આ ખેતર ખેડે તો કઈ દાણા બાણા કઈ ઉગવાનું નથી. એટલે બોલો જે ખેડૂત હતો ને એ પોતે શાંત ચિત્તે એટલું જ બોલ્યો કે જો ખેતર ખેડવાનું ન ભૂલી જવાય ને એટલા માટે હું ખેતર ખેડું છું. અને આશ્ચર્ય, એની આવી અકલ્પ શ્રદ્ધાના પ્રતાપે એ વર્ષે પુષ્કળ વરસાદ થયો. હવે ત્યારે વાદળોને છે ને પૂછવામાં આવ્યું કે તમારે 12 વર્ષ સુધી વરસવાનું નહોતું ને તમે કેમ વરસ્યા? અને ત્યારે વાદળોએ એટલું જ કીધું કે જો અમે વરસવાનું ભૂલી ન જઈએ ને એટલે વરસ્યા. તો એમ જો પુરુષાર્થ રહ્યો ને એ કરવો જ પડે. એટલે જ તે તમે જો મિલિટરી હોય, જે આર્મી, તો એ દરરોજ વહેલા 4 વાગે પોતે જાગે જ તે રનિંગ હોય, એનું જે વર્કઆઉટ હોય કરવું જ પડે. શા માટે? ક્યારેક તે એવી રીતે યુદ્ધ થયું અથવા ક્યારેક યુદ્ધ કરવાનું થયું તો ત્યારે એ આપણે સજ્જ થયેલા હોવા પડીએ. જો ત્યારે આળસમાં ગાફલાઈમાં જો આપણે જઈએ ને તો આપણા દેશમાં એવી વિપત્તિ પણ આવે. તો આ છે શ્રદ્ધા સહિતના પુરુષાર્થની તાકાત, એ શક્તિ અને પ્રતાપ. એ 12 વર્ષ બાદની પણ સફળતા 2 વર્ષની અંદર. કારણ શું હતું? શ્રદ્ધા એ સહિતનો પુરુષાર્થ. ઘણા બધા પુરુષાર્થ કરે પણ શ્રદ્ધા ન રાખે તો પાછું પુરુષાર્થ બંધ પણ થઈ જાય છે. એટલે આ શ્રદ્ધાની શક્તિ પાછું આટલી પૂરતી સીમિત નથી. અશક્ય જણાતો જે પુરુષાર્થ કરવાથી જો આપણા હૃદયમાં તીવ્ર શ્રદ્ધા હોય ને તો એ અશક્ય કાર્ય એ પળવાળની અંદર શક્ય થઈ જાય છે. એ શ્રદ્ધાના પ્રતાપે આપણે ચાંદા મામા કહેતા રહી ગયા. પણ તમે જુઓ, નાસાએ પોતે ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકી દીધો, નીલ આર્મસ્ટ્રોંગે. તો એ જો શ્રદ્ધાથી જ થઈ શક્યું ને. એ ચંદ્રયાન 1 નિષ્ફળ, ચંદ્રયાન 2 નિષ્ફળ, ચંદ્રયાન 3 સફળ, શ્રદ્ધાથી જ થયું છે. પણ ચંદ્રયાન 1માં એટલા કરોડોનો ખર્ચો થયો, ચંદ્રયાન 2 ની અંદર પણ કરોડોનો ખર્ચો થયો. તો હવે આપણે એવું ન કરવું જોઈએ. ખોટું શું આવી પૈસાનો ધુમાડો કરવો જોઈએ? હવે આવું વિચાર્યું હોત તો ચંદ્રયાન 3 સફળ થાત? ન થાત. એ વિશ્વાસથી જ થયું છે, શ્રદ્ધાથી જ થયું છે. એક વખત છે ને 2 મિત્રો ભગવાનનો સાક્ષાત્કાર થાય ને એ હેતુથી આમ વૃક્ષ નીચે તપ કરવા બેઠા. તો એમાં એક જણ છે ને આંબલીના વૃક્ષ નીચે અને બીજો પીપળાના વૃક્ષ નીચે બેઠા. એટલે થોડા દિવસ બાદ તો નારદજી રસ્તે પસાર થયા. એટલે એને મનમાં વિચાર આવ્યો, આમ થાય નારદજી પાસે તો 3 તે લોકના પાસપોર્ટ, એ ગમે તે લોકની અંદર જઈ શકે, પાતાળ હોય કે પૃથ્વીલોક હોય કે સ્વર્ગલોક હોય. એટલે આમાં સ્વર્ગલોકની આ પૃથ્વીલોકમાં આવ્યા ને આ બંને એક પીપળાના વૃક્ષ નીચે તપ કરતા હતા ને એક વ્યક્તિ હતો એ આંબલીના વૃક્ષ નીચે તપ કરતો હતો. એટલે એમને વિચાર આવ્યો કે ચાલો ને આ કેમ તપ કરે છે, કેમ સાધના કરે છે એ અંગે થોડુંક પૂછીએ. એટલે બંને મિત્રોને વિગતવાર બધી વાત જણાવી કે આ રીતે છે, અમારે ભગવાનને
અમારે દર્શન કરવા છે. એટલે નારદજીએ કીધું કે છે ને, જો તમે ભગવાનને એટલું પૂછી આવજો. આ બધાને, આ બેનને એટલું જ કહે છે નારદજીને કે અમારે બીજું કાંઈ જોતું નથી, કે તમે ભગવાનને એ જઈને પૂછજો કે તમે દર્શન ક્યારે આપશો આ બંનેને. એટલે નારદજીએ તો કીધું કાંઈ વાંધો નહીં, ચાલો તમારી વિનંતી હું સ્વીકારું છું, તમારા વતી ત્યાં સંદેશો પહોંચાડીશ. અને નારદજી જાય છે નારાયણ નારાયણ કરતા વિષ્ણુ ભગવાન પાસે. અને આ બંને ભક્તોની પ્રાર્થના હતી એ બધી સંભળાવી. એટલે એનો ઉત્તર પણ માગ્યો કે હવે તમે કયો કે ક્યારે તમે દર્શન આપશો, એટલે મારે એને કેવા થાય બંનેને. તે વિષ્ણુ ભગવાન કે એમને કહેજો કે તમે જે વૃક્ષ નીચે બેસી તપ કરો છો ને, અને એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા વર્ષો સુધી પછી હું દર્શન આપીશ. અને ભગવાનનો આવો ઉત્તર સાંભળીને તો નારદજી પોતે ઢીલા પડી ગયા. અને થોડા સમય બાદ નારદજી ફરીથી રસ્તે પસાર થયા. એટલે બંને મિત્રો છે ને નારદજીને બોલાવ્યા અને કીધું તમે ભગવાનને શું અમારો ઉત્તર આપ્યો, અમે તમને જે પ્રશ્ન પૂછ્યો હતો એ. એટલે નારદજી કંઈક ઘણી વાર થોડોક સુધી બોલ્યા નહીં, કારણ કે એમને શું બોલવું, કારણ કે એટલું બધું ધીરજ રાખવાની વાત કરેલી હતી અને કેવી રીતે કેવું ને કાંઈ સમજાણું નહીં. એટલે બીતા બીતા છે ને ભગવાનનો જે જવાબ હતો ને એ બધો સંભળાયો. એટલે આ સાંભળતા છે ને જે પીપળાના વૃક્ષ નીચે બેસીને જે તપ કરનાર ભક્ત હતો ને એ તો પોતે નિરાશ થઈ ગયો. અને નિરાશ થઈને પોતે ઘરની વાટ પકડી. જ્યારે આંબલીના વૃક્ષ નીચે જે બેસીને તપ કરતો હતો ને ભક્ત, એ તો હર્ષ ઘેલો થઈ ગયો, પોતે નાચવા કૂદવા લાગ્યો. એટલે નારદજી આનું કારણ પૂછ્યું કે તમે કેમ આમ કરે છે, તે બરોબર સાંભળ્યું નથી લાગતું. વિષ્ણુ ભગવાને એવું કીધું છે કે જે વૃક્ષ નીચે જે ભક્ત બેઠા છે ને એટલા જેટલા પાંદડા છે ને એટલા વર્ષ પછી હું તપ એ તમને એમને દર્શન આપવાનો છું. અને ત્યારે ભક્તે કીધું કે એટલા વર્ષો પછી પણ ભગવાન મને દર્શન તો દેશે ને. એટલે એનું આ જે વાક્ય પૂરું થયા ને, અને ત્યાં જ તે ભગવાન ત્યાં પ્રગટ થયા અને એને આશીર્વાદ આપ્યા. એટલે નારદજી આ બધી લીલા જોઈને પોતે છે ને ટેન્શનમાં, ચિંતામાં આવી ગયા કે મને વિષ્ણુ ભગવાને એવું કીધું કે જે ભક્ત રહ્યા ને જે વૃક્ષ નીચે બેઠા છે જેટલા પાંદડા પછી જ દર્શન આપીશ, તો અત્યારે તાત્કાલિક કેમ આવી ગયા. એટલે એમને વાત કરી ત્યારે એમણે કીધું જો તમે અત્યારે કેમ દર્શન દીધા એનું પેલા જણાવો, પછી બીજી વાત કરો. અને પછી કીધું, ભગવાન બોલ્યા કે તમે વિચાર તો કરો કે આની શ્રદ્ધા, તો આ શ્રદ્ધાના લીધે હું અત્યારે અહીંયા આવ્યો છું. બાકી જો ઓલો તો શ્રદ્ધા વગરનો હતો એટલે પોતે ત્યાંથી વયો જાય છે. શ્રદ્ધાના લીધે હું અહીંયા આવ્યો છું આને દર્શન દેવા માટે. તો એમ જો ખરેખર છે ને સફળતા આવા શ્રદ્ધાવાળા પુરુષોના તે ચરણોમાં આલોટતી હોય છે. બાકી શ્રદ્ધા વગરના માણસોને ક્યારેય ભગવાનના દર્શન થતા નથી. અને શ્રદ્ધાએ સહિત જ આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ, અને એ કરીશું તો જ આપણે સફળતાના શિખરો સુધી પહોંચવું. પછી ભલે આપણે આધ્યાત્મિક માર્ગે કે લૌકિક માર્ગે આગળ વધવું હોય. માટે જીવનની અંદર દરેક તબક્કાની અંદર એ કાર્યમાં શ્રદ્ધા જરૂરી છે. એટલું જ નહીં પણ અનિવાર્ય બાબત છે. એ જેમ ગમે તેટલી મોંઘીદાર ગાડી હોય પણ પેટ્રોલ વિના ગાડી ચાલી ન શકે, એમ આપણી પાસે ગમે એટલી સગવડ સુવિધા હોય પણ જો શ્રદ્ધા ન હોય ને તો દુનિયામાં કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે આગળ વધી ન શકીએ. અને આપણે જેમાં જેટલી શ્રદ્ધા ને એટલા ફળની પ્રાપ્તિ હંમેશા થતી હોય છે. એટલે જ તે એક શ્લોકની અંદર લખ્યું છે ને કે દેવે તીર્થે દ્રિજે મંત્રે દેવેજ્ઞે ભેષ જે ગુરો યાદુષી ભાવના યશ્ય સિદ્ધિ ભવતી તાદૃશી. એટલે કે દેવ કે તીર્થ કે બ્રાહ્મણ કે મંત્ર કે વેદ કે ગુરુમાં જેને જેટલી શ્રદ્ધા ને એટલી જ સિદ્ધિ અને પ્રાપ્ત થાય છે. મંત્રમાં પણ દેવત્વ છે, તીર્થમાં પણ ફાયદો તો છે જ, તે ગુરુમાં પણ વિશ્વાસ સત્પુરુષ સાથે જોડાણ થાય ને તો ગમે તેવા એ તમારા કુકર્મ હોય ને એ બધોય વિનાશ થાય છે અને તમે સારી એવી સ્થિતિને પણ પ્રાપ્ત કરો છો. પરંતુ એમાં એટલો વિશ્વાસ શ્રદ્ધા હોવી પડે. તમે જો આપણને મહાભારતનું અંદર એક દ્રષ્ટાંત ખ્યાલ છે એકલવ્યનું. હવે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. શા માટે જાય છે? વિદ્યા અભ્યાસ, એને ધનુર્ધારની વિદ્યા શીખવી હતી. પરંતુ દ્રોણાચાર્ય એટલું જ કીધું કે હું તો રાજકુંવરોને વિદ્યા આપું છું, અન્યને હું કોઈને શીખવાડતો નથી. એકલવ્યએ એ ગુરુ દ્રોણાચાર્યને કંઈ કીધું નહીં, પરંતુ પોતે એ ત્યાં પાછો આવે છે પોતાના ઘરમાં કબેલાની અંદર, અને ત્યાં દ્રોણાચાર્યના વિષયક એટલી બધી એને શ્રદ્ધા હતી ને તો એમનું કાંઈ પ્રત્યક્ષ પોતે માર્ગદર્શન નથી મળ્યું.
પણ એક માટીની એક મૂર્તિ બનાવે છે, દરરોજ પૂજા અર્ચના કરે, વંદન કરે, અને અર્જુન કરતા પણ પોતે ઉત્કૃષ્ટ એ બાણવાળી બન્યો. જ્યારે એ પ્રસંગ આપણને ખ્યાલ છે કે કૂતરાને એ રીતે તીર માર્યા, મોં ઉપર ભસતો કૂતરો હતો અને એક લોહીનું ટીપું પણ નીચે ન પડવા દીધું. આવું અર્જુનથી અશક્ય વાત હતી, પરંતુ આ એકલવ્યએ કરી બતાવ્યું. ગુરુ દક્ષિણાની અંદર પણ, કારણ કે દ્રોણાચાર્ય નક્કી કર્યું હતું કે તારી કરતા શ્રેષ્ઠ ધનુર્ધાર નહીં હોય અર્જુન. જો અર્જુનને પણ ઈર્ષા થઈ ગઈ, પરંતુ એ ગુરુ દક્ષિણાની અંદર જમણા હાથનો અંગૂઠો એ ભેટમાં આપી દે છે. એ શ્રદ્ધાથી જો એ કાર્ય કર્યું તો માર્ગદર્શન પ્રત્યક્ષ નહોતું ને તો પણ પોતે આગળ વધી શક્યા. જો આ ભગવાનનો ચમત્કાર છે. ભગવાન તમારે ત્યાં સુધી પહોંચાડી દેશે, પરંતુ જો આપણા જીવનની અંદર શ્રદ્ધા જ ન હોય, તો અવિશ્વાસ હોય ને અશ્રદ્ધા હોય ને તો આગળ વધી નથી શકતા. ધ્રુવજી હતા અને વાલિયા લૂંટારાને પણ જો નારદજીએ બતાવેલા હતા કે ભગવાનના મંત્રમાં દ્રઢ તું શ્રદ્ધા હતી, એટલે જો આ ભારત વર્ષની અંદર પોતે બંને અમર થઈ ગયા. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. અને આજે પણ એ ધ્રુવનો તારો એ ખરેખર ભારત વર્ષની ગરિમા સમાન એક આપણને એક પૌરાણિક વાત યાદ આવી જાય તારાને જોઈને. તો જો દુનિયામાં શ્રદ્ધા વિના છે ને જીવાય એવું નથી, રહેવાય એવું નથી. ડગલે ને પગલે શ્રદ્ધાની છે ને જરૂર માણસને પડવાની છે ને પડે જ છે. પછી ગમે તે કાર્ય તમે કરતા ન હોય, અંતમાં શ્રદ્ધામાં તે અંતિમ અને અમૂલ્ય લાભને જોઈ લઈએ છીએ. કારણ કે આપણા જીવનની અંદર શ્રદ્ધાથી જ કોઈ કાર્ય થઈ શકે છે. ભવિષ્યની અંદર પણ શ્રદ્ધાથી જ થશે. ભૂતકાળની અંદર પણ અમુક આપણે કાર્યો કરેલા છે તો શ્રદ્ધાથી જ કરેલા છે. આપણે નાના હતા, પાપા પગલી ચાલતા હતા તો શ્રદ્ધાથી જ આગળ જો દોડ્યા ચાલ્યા, અને અત્યારે આપણે કોઈને પકડાતા પણ નથી. આજના આધુનિક સમાજની અંદર આજે માણસ દિન પ્રતિદિન જો સુખી થવાને બદલે વધુ દુઃખી થઈ રહ્યો છે. કારણ કે અધ્યાત્મ વિહીન એ આધુનિકતા એ છે ને માણસના શરીર, મન અને હૃદયને દૂષિત કરી નાખ્યા છે. અને એના જ પરિણામે માણસ તમે જો આજે નિરાશા હોય કે હતાશા હોય કે ટેન્શન હોય કે અશાંતિ હોય કે માનસિક કે તણાવ હોય, આ બધી ઊંડી ખીણોની અંદર ધકેલાઈ ગયો છે. આજે એક કરુણ વાસ્તવિકતાના આપણે એક સ્વીકારવી પડે કે આજે દુનિયાની અંદર 1500 જેટલી વ્યક્તિઓ છે ને આપઘાત દ્વારા મોતને ભેટે છે. દરરોજ 1500 આ આંકડો તો જૂનો છે, પરંતુ આજે તમે 3000, 3500, 5000 પણ કહી શકો. આપઘાત કરવાના ઉપાયોના પુસ્તકો આજે ભલે બજારમાં વેચાય છે, પણ ઘણા માણસો આ પૃથ્વી પર આજે ન મરી શકવાના વાંકે છે ને એ જીવી રહ્યા છે. આવી એક દારૂણ પરિસ્થિતિ કેમ સર્જાય? માણસને જીવવું કેમ ગમતું નથી? જે પંખાને ઘરમાં છે ને ટાઢક માટે લાવવામાં આવે છે 2000, 2500, 3000 રૂપિયાનો, અને એ પંખા ઉપર જ લોકો કેમ લટકે છે? એ આજે દારૂ કે ડ્રગ્સમાં ચકચૂર થઈને લોકો આજે જો પોતાનું કેવું જીવન બરબાદ કરી નાખે છે. દારૂ કે વ્યસન જે કરતા હોય ને એને થોડાક પ્રશ્નો પૂછવા પોતાની જાતને કે આ જે હું વ્યસન કરું છું એમાં મારા માતા પિતા રાજી, મારા બાળકો રાજી, મારી પત્ની રાજી, મારા કુટુંબીજનીઓ રાજી, મારા ભગવાન કે સંત રાજી? જવાબ બધાયમાં ના જ આવશે. તો શા માટે આપણે વ્યસન કરી રહ્યા છીએ? શું પાણીના ભાવ એટલા બધા વધી ગયા છે કે આ એમાં જંતુનાશક દવા આપણે પીવી પડે? અરે નહાવા માટેનું એ પાણી પણ નથી મળતું, એ કેરોસીનથી નહાવું પડે છે. આના કરતાં તો મરી ગયા હોત તો સારું. કેટલા બધા આપણે નિશાસા આવા માણસો દરરોજ કરતા હોય છે. આજ તો માણસ કેટલી બધી વખત મરી જાય છે, હે મરી ગયો, હે મરી ગયો, આવા શબ્દો આપણે બોલતા જશું. તો સંસારમાં આવા તો અનંત દુઃખોના વમળની અંદર આજે ફસાયેલો માનવીને જ્યારે ચારે ઘોર અંધકાર ભાસે ને ત્યારે સર્જન એવી પરિસ્થિતિ અત્યારે જ કરુણતા આપણને જોવા મળે છે. પરંતુ આ માનવીની આવી દયનીય પરિસ્થિતિનું મૂળ જો કોઈ હોય ને તો એ જીવનમાં શ્રદ્ધાનો અતિ 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 અભાવ છે. એનામાં શ્રદ્ધા જ નથી. કાંઈક કોઈકે કહી દીધું અને એને ખોટું લાગી જાય છે. એ પોતે 2-3 દિવસ સુધી એ પોતે કાર્યની અંદર સારી રીતે કાર્ય નથી કરી શકતો, ભગવાનમાં મન નથી પરોવી શકતો. અરે સુખેથી જીવન, આપણે આવા ભજનો તો સાંભળ્યા જ હશે, કીર્તનો, તારી એક એક પળ જાય લાખની. પરંતુ એ પળોની, એ ક્ષણોની આપણે કેટલી બરબાદ કરી નાખીએ છીએ દુઃખની પરિસ્થિતિની અંદર. એ બહાર એમાં આવવાનો પ્રયત્ન જ નથી કરતા. જો આપણને ખ્યાલ છે કે આ બાબતથી દુઃખ આવે છે,
આ બાબતથી આપણે માનસિક રીતે એ ખરેખર રીતે સ્થિરતા નથી રાખતા, પણ છતાં પણ એ જીવનની અંદર શ્રદ્ધા નથી ને એના લીધે તે આ બધા પ્રશ્નો થતા જોવા મળે છે. તે પણ કઈ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આપણે નથી રાખતા. મંદિરે જજો, સારો એવો અનુભવ થશે જ. તે ભલે કોઈ પણ મંદિર હોય, એ રામ ભગવાનનું હોય કે શંકર ભગવાનનું હોય કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય, દરેક મંદિરોની અંદર ભગવાન છે. એ ભગવાન સામે 5 મિનિટ બેસજો અને થોડોક માળા કે મંત્રનો ઉચ્ચારણ કરજો, એ અંતરની અંદર એક શાંતિનો અનુભવ થશે. એક ભગવાનપણાનો એક તમને અનુભવ થશે કે ભગવાન છે, ભગવાન સર્વ કરતા છે, ભગવાન મારી સાથે છે. ખરેખર આ દેહના છે ને એટલું સ્વરૂપ આપણે આપણું માન લીધેલું છે ને કે આ દેહ તે હું, આ હું રહ્યું ને એ જ જતું નથી, અને એના જ લીધે ભગવાન સાથે આપણું જોડાણ નથી થતું. એટલે દુનિયામાં દુઃખ માત્ર છે ને જીવનમાં આવે, પણ જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો એક નાનો દીપક પણ જલતો હોય ને, અરે દીપક નહીં, નાનું એક કિરણ હોય ને, તો આ નાનું તો એ આગળ કહ્યા તે પ્રમાણે બધા પ્રશ્નોથી મુક્ત થઈ શકે છે અને એક જીવનની એક નવી આશા તમને આપે છે. એટલે ખરેખર એ આપણે પ્રશ્નોમાંથી મુક્ત થવા માટે પ્રયત્નો કરવાના છે. આપણે દુર્યોધન કે રાવણ કે શિશુપાલ નથી થવું. આપણે તો એ રામ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાન કે નરસિંહ મહેતા કે મીરાબાઈ કે ગંગા સતી પાનબાઈ એ જેવું જીવન જીવીને એ ભગવાનની પ્રાપ્તિ કરવી છે. અને ભગવાનની પ્રાપ્તિ થશે, શ્રદ્ધાથી થશે. એ નરસિંહ મહેતાએ 7-8 દિવસ સુધી શંકર ભગવાનના શિવલિંગે પોતે અન્ન જળનો ત્યાગ કરીને ભગવાનની પ્રાપ્તિ એને કરવી હતી. તો જો શંકર ભગવાન પોતે પ્રગટ થયા અને એ રાસલીલાના શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપી સાથેના જે રાસલીલા હતા ને એના દર્શન કર્યા, તો જો એ થયું, એના દરેક કાર્યો ભગવાને કરેલા, શ્રદ્ધાથી જોડાયેલા હતા. આજે જે સંતો ભક્તોના જીવનની અંદર શ્રદ્ધા હશે ને એમના કાર્યો ભગવાન કરે જ છે. એટલે પરમાત્મામાં જે અતૂટ એક શક્તિ છે, પ્રતાપ છે ને સામર્થ્ય છે. એટલે દુનિયાનું કોઈ કાર્ય અશક્ય નથી. અને સમર્થ શું ન કરે, પ્રભુ પલમાં ચાહે સો કરે. એટલે ભગવાન ધારે ને તો 1 સેકન્ડમાં એ દુઃખોના ડુંગરો ઉડાડી દેશે, જો એમના પ્રત્યેની અનન્ય શ્રદ્ધા હોય ને તો. અને આ બધા પ્રશ્નોને આપણે છે ને ગિરનાર જેવા મોટા કરી નાખ્યા છે, એટલે એટલા બધા. પણ ખરેખર તો મહંત સ્વામી મહારાજ શું કહે છે, એક સ્પષ્ટ સમજણ આપી દે છે કે આપણા જે બધા પ્રશ્નો રહ્યા ને એ બધા પ્રશ્નો ધૂળના ઢેફા જેવા છે ને, આપણને પ્રાપ્તિ એ ગિરનાર જેવી મોટી થઈશ. પણ આપણે ઊંધું છે, આપણે સમજવામાં કંઈક ભૂલ કરીએ છીએ, ખબર હોવા છતાં પણ આપણે સમજતા નથી. અરે તમે પ્રસંગો તો જુઓ, અરે તમે જીવન ચરિત્ર તો વાંચો, તો આ સ્વરૂપ તો સચ્ચાઈ આપણે માનીશું તો કૃતાર્થપણું આપોઆપ આવી જશે. કેવા ભગવાનને કેવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે ને કેવું મારું કલ્યાણ થશે. એટલે નરસિંહ મહેતાએ ગૃહસ્થાશ્રમની અંદર છે ને ઘણા બધા દુઃખો એમને આવ્યા હતા, પણ જો કૃષ્ણ પરમાત્મા પ્રત્યેની એમની શ્રદ્ધા હતી તો એ ભક્તિથી હસ્તે મોઢે પોતે તરી ગયા. એ સંત તુકારામના જીવનમાં પ્રશ્નો આવ્યા જ હતા, પરંતુ છતાં પણ શાંતિથી ભગવાનનું ભજન કરી શક્યા. મીરાબાઈના જીવનમાં પણ પ્રશ્નો આવ્યા છે. અરે પાંડવો કે જે ધર્મવાળા હતા, નીતિમત્તાવાળા હતા, પણ એ પાંડવોએ પોતાના જીવનકાળ દરમિયાન દુઃખ સિવાય બીજું કંઈ નહોતું જોયું. પરંતુ જો કૃષ્ણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ હતી તો એ બધા દુઃખોને, એ દુઃખોના મહાસાગરોને એ ગાયના પગલાની જેમ પોતે ઓળંગી ગયા. તો જો એટલે ભગવાન આપણી સાથે હોવા જરૂરી છે, પણ એ શ્રદ્ધાથી શક્ય છે. જેટલી શ્રદ્ધા વિશેષ ને એટલા ભગવાન આપણી નજીક જ છે ને આપણામાં જ ભગવાન છે. જો સર્વત્ર સર્વકાળે કણે કણની અંદર ભગવાન સમાયેલો છે, પરંતુ અનુભવ નથી કરી શકતા, એનું કારણ શ્રદ્ધાનો અભાવ. પણ શ્રદ્ધા હોય ને તો કોઈ વ્યક્તિને આપણે ગાળું દેવાનું મન ન થાય, કોઈ વ્યક્તિનું અપમાન કરવાનું મન ન થાય, કોઈ વ્યક્તિને હેરાન કરવાનું મન ન થાય, દુઃખ દેવાનું મન ન થાય. પરંતુ શ્રદ્ધા જ નથી, આપણા ભગવાન છે ને એવું આપણે માનતા જ નથી. એટલે આપણે ગમે તેવી રીતે વર્તન કરીએ છીએ ને સ્વચ્છંદી જીવન રહ્યું ને એ જ વ્યક્તિને છેલ્લે છે ને પડતર રૂપ કરી નાખે છે અને એક દુઃખની ખાઈની અંદર પણ પોતે નાખી દે છે. દ્રૌપદીની જો પોતે લૂંટાતી લાજ હતી, બચી. કારણ શું હતું? ભગવાન શ્રી કૃષ્ણના પ્રતાપે જ થયેલું ને. એ રામ ભગવાનને પણ એ 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થયો. તો જો ભગવાનના જીવનની અંદર તે પ્રશ્નો આવ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતે એક સ્થાને રહ્યા નથી, પણ જો શ્રદ્ધાથી એમને બધું કાર્ય કરતા ગયા
તો એ થઈ ગયું. મહાભારતના યુદ્ધની અંદર જો પાણીમાં બેસી ગયેલો અર્જુન હતો, તમે વાંચો અર્જુન વિષાદ યોગ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય, કેટલો પોતે હતાશ થઈ જાય, પોતાનું ગળું સુકાઈ જાય. અરે પોતે ધનુર્ધારી હતો અને ગાંડીવ હતું એનું ધનુષ્ય, અને ખરેખર એટલો ધનુર્ધારી હતો ને કે અંધારાની અંદર પણ પોતે જે નિશાનો પાર પાડો ને તો પોતે અને તમે જુઓ તો ખરી દ્રૌપદીને જીત્યા તો ત્યારે પણ એ ભર સભાની અંદર કેટલું અઘરું કાર્ય હતું. બંને મેં ત્રાજવાની અંદર પગ મૂકવાના, પાછું એનું બેલેન્સ, પાછું નીચે જોવાનું, પાણી તે પાછું કેવું ડોળું જેવું, સ્થિર તો પાણી નહીં, ઉપર માછલી પાછી ગોળ ગોળ ફરે અને પાછી આંખ જ વીંધવાની, જોવાનું નીચે, તીર ઉપર મારવાનું, છતાંય અશક્ય કાર્યને પણ એ મત્સ્ય વેધ કરી નાખ્યો. તો આટલો ધનુર્ધારી પરંતુ જો કેટલો શોકની અંદર આવી ગયો હતો એ આપણે પ્રથમ અધ્યાયની અંદર ખ્યાલ જ છે. પરંતુ જો એ કોના પ્રતાપથી પોતે આ પાંડવોને અર્જુનને પોતે બેઠો કરી શક્યા, તો શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી. એ ઉત્તરાના ગર્ભમાં પણ એ પરીક્ષિતની બ્રહ્માસ્ત્રથી રક્ષા થઈ. કારણ શું? શ્રી કૃષ્ણ ભગવાન. એ પિતા તરફથી થયેલા મારવા માટેના અનંત પ્રયત્નોમાંથી પણ એ પ્રહલાદ રહ્યો ને એ પોતે આબાદ બચ્યો. કારણ શું? વિષ્ણુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. અરે નવો અવતાર, નૃસિંહ અવતાર ભગવાને સ્પેશિયલ પ્રહલાદની રક્ષા માટે કર્યો હતો, અવતરણ કર્યું હતું. એ સારંગપુરના પણ દેવા ભગતનો પરિવાર હતો અને ઢોર ઢાખર એ મોતના મુખમાંથી કેવી રીતે બચ્યા? તો એ શ્રીજી મહારાજ પ્રત્યેની શ્રદ્ધાથી. એ નાજા જોગ્યાના ઘૂંટણ ભંગાતા કોણે બચાવ્યા? તો એ શ્રીજી મહારાજે. એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી. અરે આવા તો અનંત પ્રસંગો છે, ખૂટે નહીં ને એવા. એ ભગવાનની શક્તિના છે કે જેને કારણે ભક્તો આવા અસહ્ય દુઃખોમાંથી પણ પોતે ઉગર્યા છે. પણ જો ભગવાન પ્રત્યેની એ શ્રદ્ધાનો સૌથી અધિક અને ઉત્તમ જો લાભ હોય ને, જે આત્યંતિક દુઃખમાંથી મુક્તિ કરવાની છે, એ મહારોગ ભવરોગમાંથી મુક્તિ કરવાની છે. કારણ કે દુનિયાનો કોઈ પણ માણસ કે કોઈ પણ શક્તિ છે ને એ કરવા સમર્થ નથી. તે ભગવાન કરી શકે છે, અને એ છે કલ્યાણ, મોક્ષની મુક્તિ. એ અનંત જન્મોથી આ દુઃખિતા જીવન છે ને એ દુઃખ મુક્ત કરીને એક શાશ્વત સુખનો અધિકારી અને ભગવાનને પોતે બનાવી શકે છે. અને આપણે થઈ શકે છે, પણ ક્યારે? તો જો સાચા ભાવથી શ્રદ્ધાપૂર્વક સેવીએ ને તો. એ સત્પુરુષ સાથેનું વિશેષ આપણામાં જોડાણ હોય, એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય ને તો આ થઈ શકે છે. જોબન પગી હતો, પોતે લૂંટારો હતો, મહા બહારવટીયો હતો, પણ શ્રીજી મહારાજના જો સંગે એ ભક્તરાજ જોબન પગી થઈ ગયો. એ 500 પરગણાના ધણી, એ ધરમકુળના એ પૂરના કુશળ કુંવરબા. હવે શ્રીજી મહારાજનો એક અલ્પ સમાગમ થયો અને જો ભગવાનમય પોતે બની ગયા. એ બ્રહ્માનંદ સ્વામી હોય કે મૂળજી બ્રહ્મચારી હોય કે સુરા ખાચર હોય કે દાદા ખાચર હોય, આ બધા એવા ભક્તોના હૃદયની અંદર એક વાસના માત્ર ટાળીને શ્રીજી મહારાજે અખંડ એમને સુખીય કર્યા. પરંતુ એમના જીવનની અંદર શું હતું? શ્રદ્ધા હતી. અરે વર્તમાન કાળે પણ જો શ્રીજી મહારાજના અખંડ ધારક મહંત સ્વામી મહારાજના સમાગમથી આજે સમાજમાં જો આવા ઘણા બધા પરિવર્તનો થઈ રહ્યા છે. અરે ઓદરકાના તે રામસંગ બાપુ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ આપણે યાદ કરીએ. પછી અરવિંદ બબ્બલ, જે પોતે 40 સિગરેટો પોતે દરરોજની પીતા, પરંતુ મહંત સ્વામી મહારાજે કીધું ગયું, અને ગયું તે ગયું. હજે વ્યસન કરવાનો એમને પોતે ગુણ ભાવી પણ એટલા બધા નહીં, બિન સત્સંગી પણ, છતાં જો સત્સંગી થઈ ગયા એ આ ગુરુના પ્રતાપથી. આ ઓદરકાના જે રામસંગ બાપુ હતા, હવે જીવનમાં એને ઘણા બધા અનિષ્ટો કરેલા, પણ જો સ્વામીશ્રીનો યોગ થયો, એમનું પરિવર્તન થઈ ગયું. ભજન કરતા કરતા ધામમાં ગયા. ઘણી વાર કહેતા કે પ્રમુખ સ્વામી ન મળ્યા હોત ને તો હું ક્યારેય સુધરેત નહીં. એ પ્રમુખ સ્વામી મહારાજે એ દક્ષિણ આફ્રિકાના પણ એ સુભાષભાઈ પટેલનું એ જીવન પરિવર્તન કર્યું. તો એ કઈ રીતે થયું? તો એ આ સત્પુરુષના સંગે કરીને. એટલે જ કીધું છે ને, સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. તો જો આ રીતે ભગવાન અને સંત ગમે એવા પાપીને પણ છે ને સુધારીને પરમ ભક્ત બનાવી શકે છે. એક અંતરની અંદર રહેલી જે મલિન વાસનાઓ છે ને એને દૂર કરીને પરમ સુખિયા પણ બનાવી શકે છે. પણ એ માટે ભગવાન અને સંતમાં પાછી શ્રદ્ધા હોવી પણ જરૂરી છે. શ્રદ્ધા વગર આપણે મંદિરે જતા હોય, શાસ્ત્રનું પઠન કરતા હોય, કથા વાર્તા સાંભળતા હોય તો એમ પાછું નથી થતું. એ સાથે સાથે એ આપણા જીવનની અંદર શ્રદ્ધાએ સહિત કાર્ય કરવાનું છે.
અને જો ભગવાન રહ્યા ને ભાવના ભૂખ્યા છે, ભાવ એટલે શ્રદ્ધા. શ્રદ્ધાથી કાર્ય કરવામાં આવે ને તો થાય જ તે. વચનામૃત સારંગપુરનું 9મું તમે વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે કીધું જ છે કે જો એને સંત અને પરમેશ્વરના વચનની વિશે જો અતિશય શ્રદ્ધા હોય ને અને અતિ દ્રઢ વિશ્વાસ હોય ને તો ગમે તેવો તામસી કર્મ હોય ને તો પણ એનો નાશ થઈ જાય છે. તો જો એ તામસી કર્મ પણ નાશ કરવા માટે એ વચનમાં વિશ્વાસ રાખવાનો છે ને અતિશય શ્રદ્ધા રાખવાની છે. તમે સારંગપુરનું 18મું વચનામૃત વાંચો તો એમાંય શ્રીજી મહારાજ સ્પષ્ટપણે આપણને કહે છે કે જે શ્રદ્ધાવાન પુરુષ હોય ને એને જો સાચા સંતનો સંગ મળે અને એ સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ હોય, વૈરાગ્ય હોય કે વિવેક હોય કે જ્ઞાન હોય કે ભક્તિ હોય, આવા કલ્યાણકારી ગુણ સર્વે પ્રગટ થઈ જાય. નથી તોય થાય, પણ ક્યારે થાય? એ શ્રદ્ધાવાન હોય ને તો. એ સાચા સંતનો સંગ કરવાનો અને પછી સંતના વચનને વિશે શ્રદ્ધા રાખવાની અને મંડી પડવાનું. તો કામ ક્રોધાદિક વિકાર હોય ને એ બળી જાય. ભલે ગમે એટલા કામ ક્રોધ વેને લોભ ને બધું તે તમને કંદડતું હોય. વચનામૃત મધ્યનું તે તમે ગઢડાનું 16મું વાંચો તો એમાંય તે શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું, બળવાન શ્રદ્ધા હોય એ તો તત્કાળ સિદ્ધ થાય. બળવાન એટલે વધુ બળશાળી શ્રદ્ધા રાખવાની, એમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે ગાફલાઈ નહીં. અંત્યનું 24મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે. અને એ તો 16 સાધનમાંથી પ્રથમ સાધન શ્રદ્ધાન ગણાવે છે. અને એ અક્ષરધામમાં ભગવાનની સેવામાં રહેવા માટે એ જે 16 સાધન જરૂર પડે ને એમાં પ્રથમ શ્રદ્ધા છે. શ્રદ્ધાથી જોડાવવું પડે. નોકરી મેળવવી છે, તૈયારી શ્રદ્ધાથી કરવી જોઈએ, તો જ નોકરીની તૈયારી થાય, બાકી તૈયારી થાય નહીં. મદદ કરવી છે તો શ્રદ્ધાથી જ મદદ કરવી જોઈએ, તો જ તે આપણે એનું યથાર્થ ફળ મળે. ફરી વખત આપણે એ શરૂઆત જ્યાંથી કરીને એ સુક્તિ રત્નને યાદ કરીએ. સંસ્કૃતમાં કહેવાયું છે શ્રદ્ધા સર્વશામ માતા, એટલે કે શ્રદ્ધા એટલે કે ભગવાન અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા. અને એમના પ્રતાપથી એ સામર્થ્યની જીવનની અંદર દરેક કાર્યની અંદર જો આપણે સફળતા પ્રાપ્ત કરવી છે તો સફળતા થશે. એ વ્યાવહારિક હોય કે આધ્યાત્મિક હોય કે લૌકિક હોય કે કૌટુંબિક હોય. પ્રમુખ સાંઈ મહારાજ તો ઘણી વખત કહેતા કે જીવનમાં છે ને શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરો, અને જેટલી શ્રદ્ધા ભક્તિ દ્રઢ થશે ને એટલા બીજા ગુણો આપોઆપ આપણને પ્રગટ થશે. ઉપનિષદ આપણે જોઈએ ને તો ઉપનિષદોની અંદર તે પ્રાર્થના આવે જ છે ને આપણે ઘણી બધી વખત એ બોલતા પણ હોય છે કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. એટલે કે પરમાત્મા મને આ અસતમાંથી સત તરફ લઈ જાઓ, આ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ અને આ મૃત્યુમાંથી અમરતા તરફ લઈ જાઓ. કારણ કે દરેકની આ ઈચ્છા તો છે જ તે કે અસતમાંથી આપણે સત તરફ જવું છે. આપણે બધાએ સારું જ કરવું છે, દરેકની ઈચ્છા જ હોય છે, પણ આ તો થઈ જાય છે. પરંતુ એ આપણે ગાફલાઈ કરીને એટલે થઈ ગયું. ત્યાં આપણે જો શ્રદ્ધા સહિત ભગવાનનું બળ રાખીને આગળ વધ્યા હોત ને તો પાછું એ ન થાત. દરેકને અંધકારમાંથી બહાર આવવું છે, કોઈને અંધારામાં રહેવું નથી ગમતું, પ્રકાશ તરફમાં જવું જ છે. કોઈને અજ્ઞાનતા નથી જોતવી, બધાને જ્ઞાન જ જોતવું છે. તો આ ક્યાંથી શક્ય છે? તો આ શક્ય છે શ્રદ્ધાથી. અને કોઈને આ મૃત્યુ લોકની અંદર રહેવું નથી. કારણ કે આજે તમે ગમે એટલા ભોગ ભોગવશો, ગમે એવા તમારા સ્વભાવો હશે, પણ અંતે તો એ બધું તે ઝીરો જ છે. કારણ કે આપણે તો મુખ્ય વાત તો એ જ છે કે અહીંયા મૃત્યુ થવાનું છે, પણ આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો, કલ્યાણનો સ્વાર્થ રાખવાનો છે. પૈસાનો સ્વાર્થ હોય કેટલા આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ ને, તો એમ પૈસાનો સ્વાર્થ હોય છે ને એવી જ રીતે કલ્યાણનો સ્વાર્થ રાખવો પડશે. અને રાખીશું ને તો થશે કાર્ય, બાકી થશે નહીં. એટલે અમરતા તરફ એટલે કે અક્ષરધામમાં જવું છે ને આવો એક સંકલ્પ રાખીને એ આપણે મંડી પડવાનું છે. કારણ કે અનેક ભક્તોએ આવી પ્રાર્થના આજે આપણને ચરિતાર્થ થતી જોવા મળે છે. એ મહંત સ્વામી મહારાજ પ્રત્યેની શ્રદ્ધાથી, એ ગુરુમાં, એ સત્પુરુષની અંદર એ 100% જોડાણથી આ કાર્યો અત્યારે થઈ રહ્યા છે. અને આજના આધુનિક યુગની અંદર તે તમે જો ઘણા બધા આ શ્રદ્ધાની શું જરૂર છે આવા બધા બણકા ફૂંકતા હોય છે. એ બધા આમ તો છે ને નાસ્તિકો જ ગણી શકાય. કારણ કે અંધશ્રદ્ધાળુઓને ખબર નથી હોતી કે પોતે જ શ્રદ્ધાને આધાર જીવી રહ્યા છે. કારણ કે તમે જો ઓફિસથી ઘરે જવા માટે બસમાં બેઠા હોય તો તમે કેટલી શ્રદ્ધા રાખો છો? નગર બસમાં તો ઘણા બધી બસ નથી એક્સિડન્ટ થતો, તો આપણને એવો ક્યારે એવો વિચાર આવ્યો
કે આ એક્સિડન્ટ નહીં થાય અને હું એમ કેમ ઘરે જ એ જો એવી શ્રદ્ધાથી વધીએ છે ને એટલે વાંધો આવતો નથી. આપણે નહાવા માટે બાથરૂમમાં ગયા હોય અને પાણીનો નળ ખોલ્યો હોય તો ત્યારે આપણને દ્રઢ શ્રદ્ધા છે કે નળમાંથી પાણી જ નીકળશે, એસિડ નહીં નીકળે. હવે તમે એવી કલ્પના કરી શકો ને તો કોઈક વ્યક્તિએ પોતે કેરબાની અંદર કે એ જે તે ટાંકીની અંદર કોઈક એસિડ નાખી દીધું હોય તો રાત્રે, પણ એ આપણને શ્રદ્ધા છે. કોઈક હજામત કરવા બેઠા હોય ભક્ત પુરુષ તો હવે એને કેટલો એ બાબર ઉપર વિશ્વાસ છે હજામ કરવા વાળા કે નહીં આ બરોબર જ કરશે. હવે એક ખાલી લેહરકો અહીંયા ગળા ઉપર કરી નાખ્યો, કાપો મારી દીધો હોય, મરી જાવ તરત તે, પણ ત્યાં આપણે વિશ્વાસ રાખીએ છીએ. બેંકની અંદર તે જીવનની આપણી કમાણી લઈ આ બધી કમાણી આપણે એના નિર્ભયપણે મૂકીએ છીએ તો એ શું દર્શાવે છે? બેંક પ્રત્યેની શ્રદ્ધા. લોકો માને કે ન માને એ જીવનની દરેક ક્રિયાની અંદર કોઈને કોઈ ઠેકાણે શ્રદ્ધાની જરૂર છે જ તે અને છે જ તે. હવે તમારી ધર્મ પત્ની રહી, હવે તમે વર્ષોત લગ્ન કર્યા છે અને ઘણી બધી વખત ઝઘડવાનું થયું છે ને અમુક વાર અબોલાય થયા છે, પરંતુ તમારી પત્ની તમને કેટલો વિશ્વાસ છે? ભોજન બનાવે 3 ટાઈમ, હવે રોટલીની અંદર કે શાકની અંદર ઝેર નાખી દીધું હોય તો નાખી શકે ને, પણ નહીં. કેટલો વિશ્વાસ છે, ભલે બાંધવાન થયો હોય તો એવું ન કરે. તો એવો વિશ્વાસ ત્યાં આપણે રાખીએ છીએ તો ભગવાનને સંત આગળ કેમ આપણે રાખી નથી શકતા? જો આજના આ સુપરફાસ્ટ જમાનાની અંદર છે ને લોકોને ધીરજ નથી રહેતી. આજે બધાને છે ને શોર્ટકટ અને ઇન્સ્ટન્ટ બધું જોતવું છે. એટલે જો 2 મિનિટની અંદર ખાલી જગ્યા મળી જાય આપણને, પછી 2-5 મિનિટની અંદર એટલે આ કેટલી બધી એપ્લિકેશનો, કેટલું બધું ખાવાના પદાર્થો રહીને બધું મળે છે. એ ઇન્સ્ટન્ટ તરત જોતવું છે. જો ફોનની અંદર આપણે જો બધું ઇન્સ્ટન્ટ જોતવું છે તો આપણને જો સોશિયલ મીડિયા હેન્ડલ્સની અંદર એવું શોર્ટ્સ ને રીલ્સનું એક ઓપ્શન આવી જાય કે મારે તાત્કાલિક બધું મેળવી લેવું છે. અને આ ઇન્સ્ટન્ટ જમાનાની અંદર આપણે જીવીએ છીએ એટલે માણસ છે ને ઓછા સમયની અંદર એને વધુ મેળવવું પ્રાપ્ત એટલે છે ને એને ખરેખર તો અધીરો થઈ જાય. યાદ રાખવું જે અધૂરો છે ને એ યાદ રાખવું એ ક્યારેય તે પૂરો નથી થવાનો, પણ જે ધીરો છે ને એ પૂરો છે. જે ધીરજવાન છે ને જે ધીરજતાથી કામ કરશે, કારણ કે પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. એ ધીરજ રહીને એ જીવનની દરેક પ્રશ્નોની ચાવી છે. ઝઘડા થયા, ઇટ્સ ઓકે, પોઝ, ધીરજ રાખો, ઝઘડા શાંત થઈ જશે. શાસ્ત્રીજી મહારાજે એ જ બધાને સૂચન કરતા હતા. ખરેખર તો જે એવા હરિભક્તો હતા જેમને ક્રોધ આવતો હતો તો ક્રોધમાં પણ એમ કે તમારે સ્વામિનારાયણ ભજન કરવું 2 મિનિટ, પછી તમારે જેમ બોલવું એમ બોલવાનું, પણ ક્રોધ આવે જ નહીં, કારણ કે તમે ધીરજ રાખી, પેશન્સ રાખ્યું. એટલે યાદ રાખવું જીવનમાં કોઈ પણ પ્રશ્નની શરૂઆત એક તાળી કોઈ દિવસ ન પડે, બંને હાથની જરૂર પડે જ, તે 2 હાથની જરૂર પડે. એમ ઘરમાં કે બહાર કે ગમે તે જગ્યાએ એ આપણે પ્રશ્નો થાય છે ને તો સમજવાનું આપણે એમાં કંઈક તો જવાબદાર છીએ જ તે. અને જે પોતાને નથી જોતો ને અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને કહી દીધું છે. એટલે પોતાના પણ અવગુણ જોવા. ગામના બધું જોઈએ જ છે, આને આમ કર્યું, આને આવું કર્યું, આમ કરવું જોઈએ, અને એ આપણે સલાહ દેવાની બહુ જરૂર નથી. આપણે આપણું જોઈએ કે આપણે શું ભૂલ કરીએ છીએ. એટલે ઘણી બધી છે ને અમુક કાર્યની સિદ્ધિ માટે અમુક એવો સમય લાગે જ. તે બ્રહ્મરૂપ થવું હોય તો 1-2 દિવસમાં ન થાય, 2-3 વર્ષમાં ન થાય, એના માટે સાધના કરવી જ જોઈએ. એમ કલેક્ટર છે ને 10 વર્ષની ઉંમરે ન થઈ જવાય, એ તમારે 12 ધોરણ સુધી ભણવું પડે, કોલેજ કરવી પડે, ને એના જે અભ્યાસક્રમની અંદર આવતા એ દરેક વિષયોનો ગહન પૂર્વક અભ્યાસ રાત દિવસ કરવો જોઈએ. એ યુપીએસસીની પરીક્ષા આપો ને ત્યાર કલેક્ટર બનો, એમ નામ કલેક્ટર બનો નહીં. એની ઉંમર હોય ફિક્સ, એનો ક્રાઇટેરિયા ફિક્સ હોય, એ તમારે મુખ્ય હોય કે વૈકલ્પિક હોય કે ઇન્ટરવ્યુ હોય, એ દેવું જ પડે, એમાં પસાર થવું જ પડે. એટલે બધું તાત્કાલિક જીવનની અંદર આપણને મળતું નથી. ભલે આપણો ઇન્સ્ટન્ટ જમાનો છે, આ તાત્કાલિક બધું મેળવવાનો જમાનો છે ને દરેકની ઈચ્છા હોય, પણ શ્રદ્ધાથી જ અમુક કાર્યો થવાના છે. દૂધમાં દહીં બનાવવા માટે રાત્રે દૂધમાં થોડું મેળવવાનું આપણે દહીં નાખ્યું, પછી જો શ્રદ્ધા રાખવી પડે, સવારે એનું દહીં થશે. પણ થોડી વાર એમાં આંગળી બોળીને જોયા કરીએ આ દહીં થયું કે ન થયું, તો સવાર દહીં થાય પણ કેવું થાય? ફોદાવાળું દહીં થાય. ખાવું આપણને ગમે નહીં, સરખી રીતે મેળવું ન કહેવાય. અને એમ ખીચડી એક વખત કુકરમાં મૂકી દીધી ને તો મૂકી દીધી, પછી બહુ કંઈ જોવાનું નહીં કે આ ચોખ્ખો કેમ ચડતો નથી, હજી કાચો રહેશે. એમ 10-15 વખત જોવાય અમુકનું એ વ્યવસ્થિત ચડે પણ નહીં.
ત્યાં શ્રદ્ધાની જરૂર છે. એનો જેટલો સમય ફિક્સ કીધો ને એટલો સમય રાખવો જ પડે. છેલ્લે એક દ્રષ્ટાંત કહીને આપણું આજનું આ રવિ સભા પ્રવચન પૂરું કરીએ. એકવાર છે ને એક શિષ્યએ છે ને ગુરુને એક પ્રશ્ન પૂછ્યો. થોડોક અઘરો પ્રશ્ન હતો કે ગુરુજી, પાણીને આમ ચાળણીમાં ભરી શકાય કે ન ભરી શકાય? પાણીને કોઈ દિવસ ચાળણી ભરી શકાય? ન ભરી શકાય, સ્વાભાવિક છે ને. તો આવો પ્રશ્ન પૂછો એટલે ગુરુએ જવાબ આપ્યો, હા ભરી શકાય. એટલે શિષ્યએ પૂછ્યું કે હા ભરી શકાય, કેવી રીતે ભરી શકાય? એટલે ગુરુએ કીધું કે જો ધીરજ રાખવી પડે. એટલે શિષ્યએ કીધું કાંઈ વાંધો નહીં, ચાલો ધીરજ રાખીએ. પણ ક્યાં સુધી ધીરજ રાખવાની? અને ગુરુએ જે જવાબ આપ્યો ને એ જવાબ સાચો હતો. ગુરુ કે પાણીમાં બરફ થાય ત્યાં સુધી ધીરજ રાખવાની. તો જો થઈ શકે એ પાણીને પણ ચાળણીમાં ભરી શકાય છે, પણ ધીરજતાથી ભરી શકાય, શ્રદ્ધાથી થઈ શકે છે. માટે દુનિયાની અંદર એ માણસ શ્રદ્ધાથી જ જીવે છે ને શ્રદ્ધાથી જ દરેક કાર્ય સફળ થાય છે. આજે દુનિયાની અંદર જે મહાન વ્યક્તિઓ થઈ ગયા ને એમના જીવનની અંદર આ શ્રદ્ધા નામનું તત્વ હતું, શ્રદ્ધાનો વિષય હતો, ત્યારે એ કાર્ય સુધી પહોંચી શક્યા છે. તો આપણા જીવનની અંદર પણ ખાસ આ એક શ્રદ્ધા રાખીએ અને કાર્ય કોઈ પણ કરવું જોઈએ. જો આધ્યાત્મિક માર્ગની અંદર આપણે કોઈએ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. કોઈ હરિભક્તને એવી ઈચ્છા નથી કે મારામાં દુર્ગુણો હોય, કે હું વચનોનું પાલન ન કરતો હોય. શ્રીજી મહારાજે આપેલા વચનો, નિયમ ધર્મયુક્ત જીવન મારે જીવવું છે. પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજ જે આજ્ઞા કરે છે એ પછી આચાર શુદ્ધિ હોય કે પછી નિયમ ધર્મયુક્ત જીવન હોય કે ઉપાસનાની વાત હોય, આ દરેક મારે સિદ્ધ કરવીશ. અને ખરેખર બ્રહ્મરૂપ થવું છે, આ દરેકની ઈચ્છા હોય, પણ ઈચ્છાથી કોઈ કાર્ય થતું નથી. 3 નિયમ છે. સૌ પ્રથમ તો વિચાર બધાને આવે કે મારે આમ કરવું, આ મેળવવું. લૌકિક માર્ગે પણ વ્યક્તિનો વિચાર આવે. આજે તમે નાના બાળકને પૂછો ને, ક્લાસની અંદર 50 વિદ્યાર્થી હોય, તમારે સપનું પૂછવાનું, બધાને મોટા થઈને શું બનવું છે? તો અમુક શું કહેશે? એન્જિનિયર, ડોક્ટર, આઈપીએસ, આઈએએસ, કલેક્ટર, કરોડોપતિ, અબજોપતિ. પછી એને કાર લેવાની વાત કરીએ ને તો એ પોતે રેન્જ રોવર ને BMW આવી બધી જ કારો કહેશે. અને પરંતુ જ્યારે વિચાર પછી બીજો ઓપ્શન આવશે કાર્ય. એ કાર્ય બધાય કરી શકતા નથી. તો એ કાર્ય શ્રદ્ધાથી કરવાનું છે. હવે ભલે આપણો વિચાર ગમે તેવો હોય, આ વિચાર ઉપર કાર્ય કરવાનું છે ને ત્યારે ત્રીજો મુદ્દો સફળ થશું. જે આપણને ગમે છે, સફળ શબ્દ સાંભળવો ગમે. કોઈક એવું કહે ને કે આ કરો એટલે સફળ થઈ જશો, આમ સાંભળી લઈએ, પણ પછી કરવાની વાત આવે ત્યારે થતું નથી. પ્રમુખ સ્વામી મહારાજે કીધું તમે રવિ સભા ભરશો બ્રહ્મરૂપ થઈ જશો. હવે ખાલી વિચાર આપણને આપ્યો, કીધું ખરી, બ્રહ્મ વાક્ય કહેવાય, પણ પછી એના ઉપર કાર્ય કરવામાં તો દર રવિવાર પછી ટાઈમ મળતો નથી. આપણે ધંધા વ્યવસાયમાંથી જ બહાર આવતા નથી. જો આ બધું એક પ્રકારનું કાર્ય બધાને કરવાનું, મારે તમારે, આપણે સૌ કોઈએ. અને ભગવાને કાર્ય, તમે એમ કહેતા હોય કે હું કઈ કાર્ય કર્મ કરતો જ નથી, તો એક બેઠું રહેવું, આળસું રહેવું ને એક કર્મ જ થયું. એનું ફળ તમારે ભોગવવાનું જ રહેશે. એટલે કોઈક એમ કહે ને કે હું તો કઈ કામ કરવાનું જ નથી, તો તે એક નથી કરવાનું, એક કર્મ જ થયું. એટલે ભગવાને એવું સેટ કર્યું છે, આ ક્રિયામણ કર્મ કયો, સંચિત કયો કે પ્રારબ્ધ કયો, તો આ બધાય તે કર્મના આધીન દરેકને આ બધું ભોગવવું જ પડે છે. પણ આવા ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ. અને આ યોગીજી મહારાજે આ રવિ સભા હોય કે શિશુ મંડળ, બાળ સભા હોય કે યુવક મંડળો, આ બધું શરૂ કર્યો તો એ ભગવાનની ભક્તિ કરવા માટે, સત્સંગની દ્રઢતા માટે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે. અને ખરેખર એ સિદ્ધ થશે જ તે. બસ આપણે શ્રદ્ધાએ સહિત કાર્ય કરવાનું છે. રવિ સભાથી બ્રહ્મરૂપ થઈ જ જશું. એ આપણે નિર્વાસનિક જીવનય થશે, સ્વભાવોમાંથી પણ મુક્ત થશું. એ પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ રહીને એમાંથી પણ આપણે મુક્ત થશું. પણ બસ એક જ મનમાં વિચાર રાખો. છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ કે આપણે આંબાની નીચે ઊભા હોય, કેરીઓ ઘણી બધી છે, અને એ કેરીઓ લેવા માટે આપણે છે ને કૂદાકૂદ કરીએ છીએ, પણ આપણે નાના છીએ. એ ત્યાં સુધી હાથ લંબાતો નથી, પણ પ્રયત્નો કર્યા તો છે ને ભગવાન અને સંત એટલા દયાળુ છે, એટલા ભક્ત વત્સલ ભગવાન છે ને કે એક વખત તો એવો સમય આવશે કે ઓહો, આટલા બધા દિવસોથી, આટલા બધા વર્ષોથી આ મહેનત કરે છે અને આ પોતે બ્રહ્મરૂપ નથી થયો, આ એકાંતિક ધર્મ આને સિદ્ધ નથી થયો,
આના નિયમ ધર્મયુક્ત આનું જીવન જ નથી થયું, ચાલો ને હું તેવી કૃપા કરું, તો ભગવાન એ આંબા ઉપર રહેલી કેરી તોડીને તમને હાથમાં આપી દેશે. એટલે કે તમે બ્રહ્મરૂપ થઈ ગયા, તમે વિકાર રહિત થઈ ગયા, એ પંચ વિષયોમાંથી મુક્ત થઈ ગયા, અને છેલ્લે એ અક્ષરધામની અંદર તમે જઈ શકશો, કારણ કે ભગવાને સંતે કૃપા કરી. તો બસ આ દ્રષ્ટાંત કહીને આજનું આપણે આ પ્રવચન પૂરું કરીએ. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ શ્રદ્ધાની વિશેષ દ્રઢતા થાય, અને ડગલે ને પગલે દરેક કાર્યની અંદર, દરેક ક્ષેત્રની અંદર અમે આ શ્રદ્ધાએ સહિત એ તમારું ભજન કરી શકીએ અને મન કર્મ વચને જોડાઈ શકીએ, એવી બળ બુદ્ધિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.